હવે વાત કરીએ અન્ય સમાચારની। વડોદરામાં શાળા બાદ હવે હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। અલકાપુરીની હોટલ છે કે હોટલ એક્સપ્રેસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। હોટલને આ મામલે ધમકીભર્યો એક ઈમેલ આવ્યો છે। હોટલના રૂમ અને પાઇપલાઇનમાં બોમ્બ મુકાયાની ધમકી મળી છે। રિમોટથી બ્લાસ્ટ થઈ શકે તેવો ઈમેલમાં પાછો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। એટલે હોટલમાં પોલીસે 3 કલાક સુધી તપાસ પણ કરી। હોટલમાં શંકાસ્પદ ચીજ કોઈ ન મળતા છેલ્લે ક્લિયરન્સ આપવામાં આવ્યું। પરંતુ આ અગાઉ આપને યાદ હશે વડોદરામાં જ નવરચના સ્કૂલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। એટલે છાશવારે આવી ઘટનાઓ ઘટી રહી છે। ધમકીભર્યા ઈમેલની પણ જે ખરેખર ચિંતાજનક બાબત છે। જો કે પોલીસ આ કેસમાં તપાસ કરે છે। ક્લિયરન્સ આમાં પણ આપવામાં આવ્યું, પરંતુ ઈમેલ આવી રહ્યા છે, ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે। બની શકે કે દેશ બહારની પણ ગતિવિધિઓ હોય કે જે આ પ્રકારે ટાર્ગેટ કરવામાં કેટલાક લોકોને આવતા હોય।